છતાંય ભાગે છે. હાથી એની પાછળ ભાગે છે. ભાગતા ભાગતા હાથી એકદમ નજીક આવવા જાય છે. ત્યાં એને કૂવો દેખાય છે અને જંગલી કૂવો હોય છે. કાંઈ પણ વિચાર્યા વિના એક કૂવાની અંદર છલાંગ મારે છે. તો તમને ખબર છે, કૂવામાં જૂના કૂવાઓ હોય એમાં મૂળિયાઓ આડા ફાટ્યા હોય. એ આડા એકાદા મૂળિયું જે ફાટેલું હતું એ એને આમ હાથમાં પકડાઈ ગયું. હાથમાં પકડાઈ ગયું એટલે એ હાશ, કારણ કે પોતાનો જીવ બચી ગયો. એ હાશ થતાની સાથે જ એને મૂળિયું પકડી લીધું છે એટલે એને એમ થયું કે હવે મારો જીવ બચી ગયો. ત્યાં જ એને થોડી વાર પછી આમ નજર કરી ઊંચી, થોલો હાથી રાહ જોવે છે કાંઠા ઉપર, ફૂંફાડા મારે છે. પણ એ વિચારે છે કે હું ક્યાં સુધી એ હાથી મારી રાહ જોઈ શકે છે, હું જોઉં છું. પણ એમને પકડી રાખે છે મૂળિયું. થોડી વાર પછી એને આમ પ્રયત્ન કર્યો કે નીચે શું છે, કેટલું ઊંડું છે. જોવા જાય છે તો કેટલાય સમયથી ભૂખી મગર આમ મોઢું ફાડીને રાહ જોવે છે કે હમણાં પેલો નીચે આવે અને હું એને ખાઈ જાઉં. આ માણસ વિચારે છે કે હવે મારે કરવું શું? નથી ઉપર જવાય એમ, નથી નીચે જવાય એમ. એ મૂળિયું પકડી રાખે છે પણ બરાબર મૂળિયાને થોડેક ઉપર મધપૂડો બેઠેલો છે, મોટો. અને મધપૂડામાંથી ટપક 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 મધના ટીપા એવી રીતે પડી રહ્યા છે જે આ માણસ પોતાનું મોઢું ખોલે તો સીધા જ મોઢાની અંદર એ ટીપા પડે. થોડી વાર પછી એને જોયું તો એને જે મૂળિયું પકડી રાખ્યું છે ત્યાં કેટલાય કાળા ઉંદરો આંટા મારે છે. અને એ ઉંદરો એ મૂળિયાને ધીરે 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 ખાઈ રહ્યા છે. હજી કાળા ઉંદર જાય ત્યાં ધોળા ઉંદરો આવે, એ પણ ધીરે 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 મૂળિયાને ખાઈ રહ્યા છે. ટોલ્સ્ટોય આટલી વાત કહીને ઓલા એ પૂછ્યું હતું ને, હાંફળો ફાંફળો દોડતો જઈને આવીને કીધું હતું કે વોટ ઇઝ લાઈફ, જીવન એટલે શું? એના જ અનુસંધાને ટોલ્સ્ટોય હવે આ વાતને અટકાવીને એમ કહે છે કે આ જીવન છે. આપણા બધાયનું જીવન રૂપી મૂળિયું નક્કી છે. મારું ને તમારું અહીંયા બેઠેલા સૌનું એક મૂળિયું નક્કી છે. અને મૂળિયું પકડીને આપણે સૌ ટીંગાઈને બેઠા છીએ. આપણું મૃત્યુ નિશ્ચિત છે. હાથી, જો એનાથી ભાગશો તો કાળ તમને બોલાવી લેશે. મગર, એમાંથી આપણે છટકી નથી શકવાના. પરંતુ એની વચ્ચે આ મૂળિયું જ્યાં સુધી ટકે છે ત્યાં સુધી આ શરીરને પોષણ આપવું પણ જરૂરી છે. એટલે ઓલા મધના જે ટપક 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 ટીપા પડે છે એ આપણો સવાર બપોર સાંજનું ભોજન છે. અને પછી એને એમ કહ્યું કે ભાઈ મૂળિયું, તો કે મૂળિયુંમાં ઓલા ઉંદરો શું કરે છે? બસ એ કાળા ઉંદર એટલે એક રાત તમારા મૂળિયા રૂપી જીવનમાંથી ઓછી થઈ. ધોળા ઉંદર એટલે એક દિવસ તમારા જીવન રૂપી મૂળિયામાંથી ઓછું થયું. અંતે એક સમય એવો આવશે કે કાળા ધોળા ઉંદરોએ ભેગા કરી અને તમારો જે નિશ્ચિત મૂળિયાનું છે ત્યાં સુધી પહોંચી જશે. અને તમે જો નહીં અંદર આપોઆપ પડવા પ્રયત્ન કરશો તો પણ નહીં પડી શકો. પણ મૂળિયું તમને ચોક્કસ ત્યાં કાળ સુધી લઈ જશે અને તમે મોક્ષના દ્વારે જશો. એટલે જીવન અને મૃત્યુ વચ્ચે આટલો જ નાનકડો રસ્તો છે. અને એમાં આપણે હાંફી જઈએ છીએ, ભાગી જઈએ છીએ, દોડી જઈએ છીએ. શું કામ? કારણ કે બધાને ભૌતિક સુખ સગવડો જોઈએ છે. આપણે બધું કરીએ છીએ, આટલા ધમ પછાડા કરીએ છીએ, સવારથી સાંજ ભાગીએ છીએ. ભવિષ્યની પેઢી, આપણા જ બાળ બચ્ચાઓને કેટલી વધારે સમૃદ્ધિ આપી શકે એટલા માટે ભાગીએ છીએ. અને બધામાંથી મુક્ત થઈને વાસ્તવિક રીતે વિચારવાનો સમય આપણી પાસે આ દિવસો દરમિયાન છે કે જીવન એટલે શું. અને એ જીવનરૂપી સારની અંદર રહેલો જે ભાવ છે એનો અહેસાસ આપણને આ હનુમાન ચરિત્ર કથાની અંદર આ દિવસો દરમિયાન કરવાનું છે. અને રામેશ્વરમની આ પાવન ભૂમિની અંદર આપણે સૌ, કેટલી પવિત્ર ભૂમિ છે. આપણા જીવનની કદાચ શ્રેષ્ઠ ક્ષણોનો એક હિસાબ લગાવવા બેસીએ ત્યારે એમાંની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પળો આ હશે એની ખાતરી છે. ચાલો કથામાં પ્રવેશ કરીએ સંગીત વૃંદની સાથે. અને ધીરે ધીરે આજની કથામાં અહીંયા રામેશ્વરમની ધરતી ઉપર જે રીતે હનુમાનજી અને ભગવાન શ્રી રામ, ભગવાન શંકર અને એમની કંઈક ને કંઈક પૌરાણિક કથાઓ
અહીંયા વિવિધ સ્થળો સાથે જે જોડાયેલી છે એની વાતો આજની કથામાં આપણે કરીશું. એ પહેલા સંગીત વૃંદને આપણે જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ અને એમના કંઠે સાંભળીએ